મારું નામ મોનિકા છે અને મારા લગ્ન 2016માં એક સારા ઉદ્યોગપતિ સાથે થયા હતા, પણ લગ્ન પહેલાં મેં ક્યારેય કોઈ સાથે સંબંધ બાંધ્યો નથી, કારણ કે હું ખૂબ જ સારી છોકરી હતી. પણ થોડા સમય પહેલાં મારી સાથે કંઈક એવું બન્યું જેણે મારું જીવન બદલી નાખ્યું. આ વાત લોકડાઉન પછીના સમયની છે. લોકડાઉન પહેલાં મારા પતિનો વ્યવસાય ખૂબ જ સારો ચાલી રહ્યો હતો, પરંતુ લોકડાઉન પછી તેમનો વ્યવસાય ધીમો પડી ગયો અને તેમની કંપનીનું નુકસાન થવા લાગ્યું. તેમનો જીવતો રાખવા માટે અમારે ઘણું દેવું લેવું પડ્યું. એક દિવસ મેં કેટલીક જરૂરી વસ્તુઓ ખરીદી અને ઘરે પાછી ફરી રહી હતી તો મેં જોયું કે મારા ઘરમાં મારા પતિ સિવાય બીજા 5 થી 6 લોકો પણ હતા. મેં તેમને પહેલાં ક્યારેય જોયા નહોતા. મને લાગ્યું કે તેઓ મારા પતિના મિત્રો હશે, તેથી મેં બધા માટે ચા બનાવી. થોડા સમય પછી હું ચા લઈને હોલમાં ગઈ અને બધાએ ચા પીધી. ત્યાં તેઓ મારા પતિને ધમકી આપી રહ્યા હતા કે અમારા પૈસા પાછા આપો, નહીંતર અમે તમને જીવતા નહીં છોડીએ. આ બધું સાંભળીને હું ડરી ગઈ. મારા પતિ વારવાર તેમને વિનંતી કરી રહ્યા હતા કે મેં 10 લાખ રૂપિયા આપી દીધા છે અને બાકીના પૈસા હું ખૂબ જ જલ્દી પાછા આપી દઈશ, પણ તેઓ સહેમત ન હતા અને મારા પતિ સાથે બળજબરી જેવું કામ કરી રહ્યા હતા. હું આ બધું સહન કરી શકતી નહીં અને મેં તેમને પૂછ્યું કે તેમણે તમારી પાસેથી કેટલા પૈસા લીધા છે. આ સાંભળીને તેમાંથી એકે કહ્યું તેમણે 60 લાખ લીધા હતા અને ફક્ત 10 લાખ પરત કર્યા છે. તેમણે 6 મહિનાનો સમય માંગ્યો હતો અને તે પણ પૂર્ણ થઈ ગયો છે. મેં કહ્યું, જુઓ ભાઈ, અમારો ધંધો થોડો ધીમો ચાલી રહ્યો છે. પૈસા આવતાની સાથે જ મારા પતિ તમને આપી દેશે. તેમાંથી તેમના નેતાએ કહ્યું કે જુઓ ભાભીજી, મેં તેમને ઘણો સમય આપ્યો છે અને આજે તેઓ ઓછામાં ઓછા 10 લાખ લેશે. તે લોકો તરત છત પર આવ્યા અને હોબાળો મચાવવા લાગ્યા. પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થતી જતી હતી. આ જોઈને મારા પતિએ કહ્યું કે જુઓ, મને થોડો વધુ સમય આપો, હું તમને પૈસા આપીશ. પણ તેઓ સંમત ન થયા. ત્યારે તેમના નેતાએ કહ્યું કે જુઓ, હું હવે આવ્યો છું તો હું મારી સાથે કંઈક લઈ જઈશ. મારી પાસે હમણાં તમને આપવા માટે કંઈ નથી. પૈસા મળતાની સાથે જ હું જાતે તમારી પાસે લઈને આવીશ. પર તેમના નેતાએ કહ્યું કે મને તમારી પત્ની જોઈએ છે. આ સાંભળીને અમે બંને ચોંકી ગયા. મારા પતિએ કહ્યું કે આ ન થઈ શકે. તેણે કહ્યું કે જો આ ન થઈ શકે તો હું તમને 1 કલાક આપીશ, તો પછી 10 લાખની વ્યવસ્થા કરો અથવા મને તમારી પત્ની આપી દો. આ સાંભળીને મેં મારા પતિને બાજુ પર બોલાવ્યા અને કહ્યું કે તે શું વાત કરે છે. આના પર મારા પતિ ગુસ્સે થયા અને કહ્યું કે તે એક મોટો ગુનેગાર છે અને તેનો અહીં ઘણો પ્રભાવ છે. મેં તેની પાસેથી પૈસા લઈને ભૂલ કરી છે. જો પૈસાની વ્યવસ્થા નહીં થાય તો આ લોકો જે ઈચ્છે છે, જે કહે છે તે આપણે કરવું પડશે, નહીંતર આ લોકો કંઈ પણ કરી શકે છે. આટલું કહીને તે ત્યાં પૈસા શોધવા લાગ્યા. સમય ઝડપથી પસાર થઈ રહ્યો હતો અને જ્યારે 1 કલાક પૂરો થયો ત્યારે ફક્ત 2 લાખની વ્યવસ્થા થઈ શકી. અમે તેમને 2 લાખ માટે મનાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ તે સંમત ન થયા. તેમનો નેતા મારી પાસે આવ્યો. તે દેખાવમાં કંઈ ખાસ નહોતો, પણ તેનું શરીર ખૂબ જ સુંદર હતું. તેણે મારા ખભા પર હાથ મૂકીને કહ્યું, ભાભીજી, હવે ફક્ત તમે જ તમારા પતિને બચાવી શકો છો. મેં તેને પૂછ્યું કે કેવી રીતે. આના પર તેણે કહ્યું કે હું કહું છું કે તમે તેમ કરો. મેં મારા પતિ તરફ જોયું, પણ તે હજુ પણ શાંત હતા. તેમણે કહ્યું કે તું તેની સાથે જે કહો છે તે કર. આ સાંભળીને બીજા લોકો જોરથી હસવા લાગ્યા. મારી પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો નહોતો અને હું કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વિના શાંતિથી તેની સાથે બેડરૂમમાં આવી ગઈ. આગની થોડીક ક્ષણમાં અમે બંને બેડરૂમમાં પ્રવેશ્યા કે તરત જ મારું જીવન હંમેશના માટે બદલાઈ જવાનું હતું. તેમનો એક માણસ મારા પતિને અંદર લઈને આવ્યો. તેણે મારા પતિને ખુરશી પર બાંધી દીધો અને બહારથી દરવાજો બંધ કરી દીધો. હવે રૂમમાં ફક્ત અમે 3 જણા હતા. તે મારા પતિ સામે ગયો અને કહ્યું કે આજે તમે જોશો કે હું તમારા પૈસા કેવી રીતે પાછા મેળવી શકું છું. હવે મારી સાથે શું થવાનું છે મેં ક્યારેય સપનામાં પણ કલ્પના કરી નહોતી, પણ હું આ માટે માનસિક રીતે તૈયાર હતી. તે મારી પાસે આવ્યો અને કહ્યું કે માફ કરશો ભાભીજી, પણ તમારા પતિને પાઠ ભણાવવા માટે મારે આ કરવું પડશે. આ શું હતું તે મારી ખૂબ જ નજીક આવ્યો અને આ કૃત્યની મારી અંદર એક વિચિત્ર પ્રકારની ઝંઝણાટી લાગણી પેદા થઈ ગઈ. તે સમયે મને ડરને કારણે તે સહન કરવાનું જોઈ શકતું પણ નહોતું, કેમ કે મને એટલું સારું લાગતું હતું કે હું ભૂલી ગઈ કે મારા પતિ પર બદલો લેવા માટે મને શારીરિક રીતે હેરાન કરવાનો હતો. મને ખબર નથી કે મને કેમ ખૂબ જ મીઠી લાગણી થવા લાગી. મેં મારી અડધી
બંધ આંખોથી મારા પતિ તરફ જોવાનું શરૂ કર્યું. તે ચૂપચાપ આ બધું જોઈ રહ્યા હતા. તેમણે બીજું કંઈ કહ્યું નહીં. તે જોઈને મને લાગ્યું કે આ ખોટું છે. તેથી મેં મારી જાતને તેનાથી દૂર કરી અને મારા પતિની બાજુમાં જઈને બેઠી ગઈ. મેં ગુસ્સાથી તેને પૂછ્યું કે શું આ સાચું છે? તેણે ધીમા અવાજે કહ્યું કે જે કંઈ થઈ રહ્યું છે તે થવા દો, આપણે કંઈ કરી શકતા નથી. તે માણસ આપણા ખૂબ જ ખરાબ છે. તેણે પોતાની ભાભીને પણ બક્ષી નહીં. આ સાંભળીને મારી પાસે મારા પતિ સાથે સંમત થવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. મેં પણ તેને મળવાનું મન બનાવી લીધું. હવે પણ મને મારા પતિની બિલકુલ પરવા ન હતી. તેણે મને કહ્યું, ભાભીજી, ખરેખર તમે ખૂબ જ સારા છો. અહીં તમારા જેવું કોઈ મળવું ખૂબ જ મુશ્કેલ છે. આ સાંભળીને હું હસી અને વિચારવા લાગી કે કાશ મારા પતિ પણ મને આટલો પ્રેમ કરે. થોડી વાર પછી તેમણે ખૂબ જ બૂમ પાડી અને દરવાજો ખોલવાનું કહ્યું. દરવાજો ખુલતાની સાથે જ મેં જોયું કે બીજા બધા માણસો બહાર ઊભા હતા અને મારા પર હસતા હતા. મને ખૂબ જ શરમ આવી રહી હતી. તે મારા પતિને કહેવા લાગ્યા, તમારી પત્ની ખૂબ જ સારી છે. મને પ્રેમમાં પાડવાની મજા આવી. મેં મારા હિસ્સામાંથી 1 લાખ માફ કર્યા અને તને 1 મહિનાનો સમય આપીશ. મારે ઓછામાં ઓછા 20 લાખ જોઈએ છે. જો પૈસાની વ્યવસ્થા ના થાય તો આમ કહીને તેને મારા પતિને ખોલી નાખ્યા અને તેઓ ચાલ્યા ગયા. પણ હું તેમને એમ જ પડી રહી. થોડી વાર પછી મારા પતિ મારી પાસે આવ્યા અને તેમણે કહ્યું કે માફ કરશો મોનિકા, મારા કારણે તને આટલું બધું દુઃખ સહન કરવું પડ્યું અને તને ખબર નહોતી કે આ સારા કામથી શું છે. શરૂઆતમાં હું તેના પર એટલી ગુસ્સે હતી કે શું વાત કરું. હવે એટલી જ ખુશી હતી કે પણ હું તેને વ્યક્ત કરી શકતી નહોતી. પણ મેં રવાડનો ઢોળ કર્યો અને કહ્યું કે જુઓ, તેમને મારી સાથે શું કર્યું છે તે તમે ચિંતા ના કરો, પણ જો હું ગર્ભવતી થઈશ તો હું કોઈનો સામનો કેવી રીતે કરીશ? મેં કહ્યું કે પત્નીનું કર્તવ્ય છે કે તે દરેક સુખ દુઃખમાં પતિનો સાથ આપે. મને આશા છે કે તેને ફરીથી તકલીફ નહીં આપે. આ રૂમમાં શું થયું તે ફક્ત આપણે 2 જ જાણીએ છીએ. આ પછી આ શ્રેણી શરૂ થઈ ગઈ, જે હજુ પણ અલગ અલગ રીતે ચાલી રહી છે. હું તેમને પછીથી કહીશ કે તે બધા કોણ હતા. વાર્તાના બીજા ભાગમાં. મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી અમને કોમેન્ટ કરીને જણાવો. અને જો તમને અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આવનારી તમામ વિડીયો તમને જોવા મળે. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.